જય માતાજી મિત્રો, આજે તો અમારા ભાઈ જિગ્નેશ પરણવા જઈ રહ્યા છે અને અમે બધા જાનીઓ ફૂલ ફોર્મમાં છીએ। આ કુદરતી નજારો જુઓ અને અમારી આ ટોળી જુઓ। આજે ભાઈના લગ્નમાં એવી ધમાલ કરવાની છે કે આખું ગામ જોતું રહી જાય। જો તમે પણ લગ્નની મોજ માણવા માંગતા હો તો વ્લોગ પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે તો ભાઈ ફૂલ ફોર્મમાં છીએ કારણ કે આજે નીકળી છે અમારા ખાસ ભાઈબંધની જાન। તમે જોઈ શકો છો રસ્તાઓ એકદમ જોરદાર છે અને અમારો આખો કાફલો અત્યારે લગ્ન સ્થળ તરફ આગળ વધી રહ્યો છે। આજે જાનમાં કેવી ધમાલ કરીએ છીએ એ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો। અમે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાના ધોળાકુવા ગામે। આ એ જ ગામ છે જ્યાં અમારા પરમ મિત્રની જાન લઈને અમે આવ્યા છીએ। ગામનું વાતાવરણ એકદમ શાંત અને સુંદર છે। અત્યારે અમે ગાડી પાર્ક કરવા માટે છેક ખેતરમાં આવ્યા છીએ। લગ્નનો માહોલ એટલો જબરદસ્ત છે કે પાર્કિંગ માટે પણ ખેતર ખૂંદવા પડે છે। પણ જુઓ આ કુદરતી વાતાવરણમાં ગાડી પાર્ક કરવાની જે મજા છે ને એ કોઈ મોલ પાર્કિંગમાં નથી। અત્યારે ગાડી અહીં અમે મૂકીને અમે જઈશું સીધા જમવા માટે। ગાડી પાર્ક થઈ ગઈ છે અને હવે અમારું પેટ ભરવાનો સમય આવી ગયો છે। જાનમાં આવ્યા હોય અને જમ્યા વગર તો કેમ ચાલે? તો ચાલો ફટાફટ જમવા પહોંચીએ અને જોઈએ ધોળાકુવાનું લગ્નનું જમણવાર કેવું છે। ડીશ હાથમાં આવી ગઈ છે પણ અસલી જંગ તો હવે શરૂ થાય છે। જુઓ આ લાઈન, લગ્નમાં જમવા માટેની આ લાઈન પણ એક અલગ જ અનુભવ છે। ભૂખ તો કડકડી લાગી છે પણ લાઈન ધીમે ધીમે આગળ વધે છે। આજે શું શું મેનુમાં છે એ જોવા માટે મારી સાથે જોડાયા રહેજો। જુઓ આ ગરમા ગરમ ગાંઠિયા, ફરસાણ અને આ મીઠાઈ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે। જાનમાં આવ્યા હોય એટલે દેશી જમવાનું તો મજા જ કંઈક અલગ હોય છે। ચાલો હવે ફટાફટ થાળી ભરી લઈએ અને પછી શાંતિથી જમીએ। થાળી તૈયાર છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ। જમવાનું બહુ ટેસ્ટી છે અને આજુબાજુનો માહોલ પણ એકદમ મસ્ત છે। ચાલો હવે અમે ફટાફટ જમી લઈએ પછી મળીએ વરરાજા પાસે। જમીને અત્યારે બધા ભાઈઓ ભેગા થયા છીએ। ગામડાના લગ્ન હોય એટલે જમ્યા પછી આવી રીતે ઝાડ નીચે ખુલ્લામાં ઊભા રહીને વાતો કરવાની એક અલગ જ પરંપરા છે। જોરદાર અવાજ અને જોરદાર માહોલ। અત્યારે ધોળાકુવાના લગ્ન પ્રસંગમાં કલાકારોએ રંગ રાખ્યો છે। સ્ટેજ પરથી એક પછી એક સરસ ગીતો સંભળાઈ રહ્યા છે। વ્લોગમાં બન્યા રહેજો, હજી પણ ઘણું બધું બતાવવાનું બાકી છે। મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ વરરાજાના ઉતારે। જાનની તૈયારીઓ હવે ફૂલ જોશમાં છે। ત્યાં જઈને જોઈએ કે વરરાજાનો વટ કેવો છે અને આગળનું શું પ્રોગ્રામ છે। ચાલો મારી સાથે। અત્યારે તો રસ્તામાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે। વરરાજાના ઉતારે જતી વખતે અમારા મિત્રોએ તો મોજ કરાવી દીધી છે। કોઈ ઉડાડે છે તો કોઈ વીણે છે પણ મોજ તો બધાની સરખી જ આવે છે। આ જ છે દેશી જાનની અસલી મજા। લો મિત્રો, ફાઇનલી અમે વરરાજાના ઉતારે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો અમે વરરાજા જોડે બેસેલા છીએ હમણાં। અને તમે સામે જુઓ અમારી બાકીની ગેંગ પણ આવી ગઈ છે। બધા જ ધીરે ધીરે આવતા છે। અત્યારે અહીં ફૂલ તૈયારીઓ ચાલી રહી છે અને બધા મિત્રો ભેગા થાય એટલે પછી તો લગ્નમાં રોનક જ કંઈક અલગ આવી જાય ને। હમણાં આખી ગેંગ એક સાથે તમે જોઈ શકો છો વરરાજાની સાથે અમે બધા મિત્રો અત્યારે એક ફ્રેમમાં છીએ। જાનમાં ગમે એટલી દોડધામ હોય પણ આવો એક ફોટો ન પડે ત્યાં સુધી વ્લોગ અને લગ્ન બંને અધૂરા છે। આ યાદો હંમેશા માટે અમારી સાથે રહેશે। કેમ લાગે છે અમારી આ જોડી? ધોળાકુવામાં જાનની બધી વિધિઓ પતી ગઈ છે અને જમી કારવીને અમે હવે પાછા માંડવી જોવા માટે રવાના થઈ રહ્યા છીએ। અહીંની મહેમાનગતિ ખરેખર જોરદાર હતી। હવે ફરીથી એ જ લાંબો રૂટ અને અમારી ગાડીઓનો કાફલો। રસ્તામાં ક્યાંક રોકાશું તો એ પણ તમને બતાવીશ। ચાલો અત્યારે
જમવાનું અને ફોટા તો પતી ગયા, પણ અમારી ગેંગનું પ્લાનિંગ હજુ ચાલુ જ છે. હજી તો અમારે આગળ જવાનું છે, રસ્તામાં કંઈક સ્પેશિયલ કરવાનું છે. તોરા કુવાની મુલાકાત પૂરી થઈ અને હવે અમે માંડવી જવા માટે રવાના થઈ ગયા છીએ. લગ્નમાં બહુ જ મજા આવી, જમવાનું જોરદાર હતું અને મિત્રો સાથેની આ મુલાકાત યાદગાર રહી. હવે ફરીથી એ જ ખુલ્લો રસ્તો અને અમારી સફર. રસ્તામાં જો કંઈ નવું દેખાશે તો જરૂર બતાવીશું. અત્યારે રસ્તામાં તાપ એટલો છે કે ગાડીની બહાર નીકળવું પણ અઘરું છે, એટલે અમે નક્કી કર્યું કે થોડી વાર અહીં વિરામ લઈએ અને તાજા શેરડીના રસની મોજ માણીએ. હાઈવે પર તો મુસાફરી ચાલુ છે, પણ સુરત દાદા ફૂલ ફોર્મમાં છે, એટલે અમારી આખી ગેંગ અત્યારે અહીં શેરડીના રસની લારીએ ઊભી છે. આ જુઓ બધા મિત્રો, અત્યારે ગ્લાસ ભરી ભરીને પી રહ્યા છે. રસ્તામાં આવો નાનો એક બ્રેક લેવાની પણ એક અલગ મજા હોય છે. કેમ લાગે છે મિત્રો? ચાલો હવે બધા મિત્રોને તાજગી આવી ગઈ છે, એટલે ફરીથી નીકળીએ સફર પર. રસ પીને અમે હવે નેશનલ હાઈવે પર આવી ગયા છીએ. તમે જુઓ, અમારી સફેદ બ્રેજા અને બીજી ગાડીઓનો કાફલો ફૂલ સ્પીડમાં આવી રહ્યો છે. હાઈવેનો આ નજારો અને સાથે બેસ્ટ મિત્રો, લગ્નની આ આખી સફર ખરેખર યાદગાર બની ગઈ. હવે તમે ખાલી આ નજારો જુઓ. આ છે આપણો નેશનલ એક્સપ્રેસ વે. રસ્તો એટલો સ્મૂધ અને ચોખ્ખો છે કે ગાડી ચલાવવાની એક અલગ જ લેવલની મજા આવી રહી છે. જાણે આપણે વિદેશના કોઈ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હોય એવું લાગે છે. આ એક્સપ્રેસ વેને કારણે આપણો મુસાફરીનો સમય પણ બહુ બચી જાય છે. જુઓ આ અદ્ભુત વ્યૂ. સફરની વચ્ચે એક નાનકડો શોપિંગ બ્રેક. મિત્રોની ડિમાન્ડ હતી કે બરોડા આવ્યા છીએ તો જગદીશનું ફરસાણ તો લેવું જ પડશે, એટલે અત્યારે અમે અહીં ઊભા છીએ. રસ્તામાં આવું ટેસ્ટી ફરસાણ મળી જાય એટલે મુસાફરીની મજા બમણી થઈ જાય છે. તમે પણ જો આ એક્સપ્રેસ વે પરથી નીકળો તો અહીં સ્ટોપ લેવાની મિસ ના કરતા. શોપિંગ કરવાનું રહેવા દઈને અમે હવે ચા પીવા બેઠા છીએ. એક્સપ્રેસ વે પર ડ્રાઈવ ગયા પછી આવી રીતે મિત્રો સાથે બેસીને ચા પીવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. તમે સામે જોઈ શકો છો, જગદીશ ફરસાણનું મોટું બોર્ડ દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે જઈએ શોપિંગ કરવા માટે. ફરસાણ ને એવું બધું લેશું. અહીં તો આખું બજાર છે. તમે જોઈ શકો છો કે પેકિંગ કેટલા મસ્ત છે અને ચોખ્ખાઈ પણ એકદમ જોરદાર છે. મારા મિત્રો તો અત્યારે લિસ્ટ લઈને બેઠા છે કે શું શું લેવું. જગદીશનું લીલો ચેવડો અને પાખરવડી તો મિસ કરાય જ નહીં. તો ચાલો આપણે શોપિંગ ચાલુ કરીએ. અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે. જગદીશ ફરસાણમાંથી અમે બધી જ ફેમસ વસ્તુઓ લઈ લીધી છે અને હવે અમે ગાડી તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં આટલું સરસ ફરસાણ મળી ગયું એટલે હવે આગળની સફર હજી વધુ મજેદાર બનશે. ચાલો ત્યારે હવે ફરી ગાડીઓ હાઈવે પર દોડતી કરીએ. એક્સપ્રેસ વે પર ગાડી ચલાવવાની મોજ એટલે કંઈક અલગ જ વાત. રસ્તો એકદમ ચોખ્ખો અને નજારો સુપર હિટ. આ સફરમાં જેટલી મજા ડ્રાઇવિંગમાં આવે છે ને એટલી જ બીજે ક્યાંય નથી આવતી. બસ આમ જ સફર ચાલતી રહે. અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ ભરૂચના આલિશાન નર્મદા બ્રિજ પરથી. તમે જુઓ આ કેબલ્સ અને રસ્તાઓ, અદ્ભુત નજારો. આ બ્રિજને કારણે હવે ભરૂચનો ટ્રાફિક પણ ઓછો થઈ ગયો છે અને ડ્રાઇવિંગ કરવાની પણ બહુ મજા આવે છે. ફાઇનલી રીસેટ ગેમ. હવે અમે એક્સપ્રેસ વે પરથી એક્ઝિટ લઈ રહ્યા છીએ. હાઈવેની સફર અહીં પૂરી થઈ છે, પણ વ્લોગ હજી બાકી છે. એક્સપ્રેસ વે પરથી તમે એક્ઝિટ લેવ એટલે તમારો ટોલ કપાય છે.
અમે હવે અરેઠ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા મિત્રો અહીં પહેલાથી જ પહોંચી ગયા હતા અને અમારી રાહ જોતા હતા. હવે અહીંથી આપણો આગળનો શું પ્લાન છે? હવે જઈ રહ્યા છીએ અમે મિત્રની ગાડી લેવા. ગાડી આપણે ગામ તળાવમાં પાર્ક કરેલી મિત્રના ઘરે, તો ફટાફટ ત્યાં પહોંચીને ગાડી લઈએ પછી આગળ વધીએ. અમે ગામ તળાવથી નીકળી ગયા. મિત્રની ગાડી પણ હવે આપણી સાથે કાફલામાં જોડાઈ ગઈ છે. અમે માંડવી તો પહોંચી ગયા છીએ. મેઇન રસ્તો બંધ હોવાને કારણે હવે અમારે તરસાડા થઈને આગળ વધવું પડશે. અમે માંડવી તો પહોંચી ગયા છીએ, પણ આ 3 દિવસ અને 2 રાતની મુસાફરી કોઈ સપનાથી ઓછી નહોતી. અને ધરણીધરના દર્શન ક્યાં, નડાબેટ બોર્ડર પર દેશભક્તિનો અનુભવ કયો, અને પછી મિત્રોના લગ્નમાં જે ધમાલ કરી છે તેની તો વાત જ અલગ છે. ગાંધીનગર અને ખેડા જિલ્લાની એ મિત્રની જાન, એ રસ્તાઓ પરનો કાફલો અને ભાઈબંધો સાથેની એ મોજ. મિત્રો, તમને આખી સફરમાંથી સૌથી વધુ શું ગમ્યું? નડાબેટનો નજારો કે પછી અમારી જાનની ધમાલ? કોમેન્ટમાં જરૂર જણાવજો.